ખાંડ વગર લીંબુ મરચાંની આ ચટણી 1 વર્ષ સુધી સાચવી શકાય અને ખાવાની તો એટલી મજા આવે. એના માટે લીંબુ લેશું. મેં અહીંયા 6 નંગ લીંબુ લીધા છે, ગરમ પાણીમાં પલાળી દીધા છે. હવે જીરું, વરિયાળી, મરી અને આખા દાણાને આ રીતે શેકી લેશું. અહીંયા લીંબુ સરસ એવા પોચા થઈ ગયા છે, તો તમે જુઓ આ રીતે આપણે એને કટ લગાવી દેશું અને બીનો ભાગ હોય એને બધો કાઢી લેશું. છાલ નથી કાઢવાની, આ રીતે રફલી ચોપ કરી લેશું. હવે અહીંયા મેં મરચાં લીધા છે, તો લાલ મરચાં 4 નંગ લીધા છે અને એના બીજ કાઢી અને થોડા કટ કરી ટુકડા કરી લેશું. તો મરચાં પણ મેં ટુકડા કરી લીધા છે. હવે જે મસાલો શેકીને રાખ્યો છે ને એનો પાવડર કરી લેશું. તો આ રીતનો અધકચરો પાવડર કરવાનો. હવે મોટા મિક્સર જારમાં લીંબુ અને મરચાં એડ કરી દેશું અને એની પેસ્ટ કરીશું. આ રીતે આખી ભાંગી પેસ્ટ કરવાની. હવે 1 વાટકી પેસ્ટ સામે 2 વાટકી ગોળ એડ કરીશું. તમે ખાંડ પણ એડ કરી શકો છો. ગોળને સરસ રીતે મિક્સ કરશું ને એટલે તરત જ મેલ્ટ થવા લાગશે. પછી એમાં મસાલામાં હિંગ, મીઠું, સંચળ પાવડર, આખી વરિયાળી અને ચીલી ફ્લેક્સ અને લાલ મરચું પાવડર તૈયાર કરેલો મસાલો એડ કરી અને સરસ એવું મિક્સ કરી થોડી વાર માટે કૂક થવા દેશું. પછી 1 તારની ચાસણી ચેક કરી ઠંડુ કરી અને કાચની બરણીમાં ભરી સ્ટોર કરીશું. તો ટ્રાય